દેશમાં છે ને, ભારત એક ફિલોસોફીનો દેશ છે. ભારતની અંદર એટલી બધી ફિલોસોફી જોરદાર છે કે જેની કોઈ સીમા નહીં. દરેક દેશ પાસે પોતાનું કંઈક ને કંઈક સારું નરસું બધા છે. આફ્રિકા જાઓ, આફ્રિકાની અંદર તમે માઇનિંગની અંદર 2-3 હજાર ફૂટ અંદર ઉતરો તો તમને ખબર પડે કે સોનાના હીરા દટાયેલા પડ્યા છે. અને જેવી ધરતીના લેયરની ઉપર જાઓ તો એના જેવી ગરીબી આ દુનિયામાં કોઈ નથી. એક જ ધરતીના લેયર ઉપર થાકો તો ગરીબી, અને ધરતીના નીચે તમે જઈ જુઓ તો શું છે? અમીરી. તમને ખબર છે આફ્રિકાની ગરીબીનું એક એક્ઝામ્પલ આપું તમને. આફ્રિકાના જંગલના આદિવાસીઓ શું કરે છે ખબર છે? તમે બહુ નસીબદાર છો કે તમને તમારા મમ્મીની બનાવેલી રોટલી તમને ભાવતી નથી, કે તમારી પત્નીની બનાવેલી રોટલી ભાવતી નથી, કે રોજ રોટલી ખાવું એ ભાવતું નથી. પણ તમે આ દ્રષ્ટાંત નજર સામે રાખજો. યુ કેન ચેક. તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો કે આ માહિતી મારી ખોટી હોય તો તમે મને સુધારવા મને પ્રયાસ કરી શકો છો કે મારા સાહેબ તમે આ બોલ્યા આમાં મને કંઈ વિશ્વાસ બેસતો નથી. આફ્રિકાના આદિવાસીઓ માટી લાવે, માટીમાં પાણીમાં એને શું કહેવાય પલાળ્યા પછી એક પતલું કપડું હોય, પછી માટીને આમ ચાળીને અને એકદમ ઝીણી માટીઓ એમાંથી બહાર કાઢે અને પછી એના રોટલા ટીપે. પછી રોટલા ટીપીને એને તડકામાં સુકાવે. તડકામાં મહિનાઓ સુધી સુક્યા પછી એના કડક રોટલા બની જાય. પછી જ્યારે ભૂખ લાગે ત્યારે માટીના રોટલા ખાય. આવી ગરીબી. ઘઉં નસીબ નથી એ લોકોને, ચોખા નસીબ નથી, શાકભાજી નસીબ નથી. અને એક બાજુ તમે જમીનના અંદર જાઓ તો તમને મળે દુનિયાભરના હીરા અને દુનિયાભરના સોનું. કેવી અજાયબી આ દુનિયામાં છે. તમે રશિયામાં જાઓ તો તેલ નીકળે, જ્યાં ખોદો ત્યાં. આપણે ખોદી તો પાણી નીકળે. તમે પછી સાઇબિરિયામાં જાઓ તો એટલી વિશાળ જગ્યા. અહીંયા 12 વારનો પ્લોટ લેવો હોય તો નાકે દમ આવી જાય. પણ ત્યાં તો 12 સ્ક્વેર કિલોમીટરની જગ્યા એક વ્યક્તિઓ પાસે હોય. એને એમ કહેવાય કે ભાઈ તારી બાઉન્ડ્રી દેખાતી નથી, યાર મને નથી દેખાતી. એટલી વિશાળ જગ્યા હોય. દૂર સુધી એ લોકો પાસે જગ્યા હોય. ક્યાંક જગ્યા વિશાળ છે, ક્યાંક જમીનના નીચે તેલ છે, ક્યાંક સોના ચાંદી છે. દરેક દેશ પાસે કંઈક ને કંઈક છે. આ દુનિયામાં સ્વર્ગ માનાતું હોય તો શું છે? સ્વિટ્ઝરલેન્ડ. સ્વર્ગ જોવું હોય તો જીવતું જાગતું તો સ્વિટ્ઝરલેન્ડ જાઓ. દુનિયાભરની તમને એટલું બધું ગ્રીનરી, વોટરફોલ અને એટલું બધું તમને એકદમ શું કહેવાય આનંદદાયક દ્રશ્યો જોવા મળે. તમને મોહક દ્રશ્યો સર્જાય ત્યાં રોજ. એવું આપણને અહીંયા જોવા ન મળે. અહીંયા તો સામે છે ને જગવલ્લભ દાદા પાસે 2 વસ્તુ જોવા મળે. જગવલ્લભ દાદાના દર્શન કરીએ તો મનમાં ભક્તિભાવ જાગે, અને સ્ટેશન સામે બેસીએ તો વૈરાગ્ય થાય. કેવા ભૂતડાની જેમ દોડે છે લોકો. ગજબ. એક સામયિક તમે અહીંયા મારા બહાર ગેલેરીમાં કરો, તમને એમ થશે કે હું શેની દોડાદોડ કરું છું. આ લોકો આટલા બધા ગાનાની જેમ. 3:15 की ट्रेन कितने बजे आएगी? ये 3:15 की आई है, 3:15 की मालूम नहीं. अरे એ લોકો ગાંડાની જેમ ભૂતડાની જેમ દોડતા હોય. એટલું સરસ મજાના બધા દેશો પાસે કંઈક હોય, પણ આપણા પાસે બધું જ હોવા છતાં પણ એક વસ્તુ એવી છે, આપણા દેશ પાસે એક વસ્તુ એવી છે. શું છે? ફિલોસોફી. એક એવી વિચારસરણી, એક એવા કોઈ દેશ પાસે ન હોઈ શકે, કોઈ દેશના માણસો ન જીવી શકે, કોઈ દેશના માણસો કલ્પના ન કરી શકે એવી ફિલોસોફી, એવા વિચારસરણીઓ અને એવી વસ્તુઓ આપણી પાસે છે. અને એવા મહાનુભાવો છે કે જે દર વખતે આપણને મોટિવેટ કરે છે. તમને ખબર છે ટેક્સાસની અંદર, અમેરિકાની અંદર લાઇટ જતી રહી હતી બહુ ટાઈમ પહેલા. હિમ પ્રપાતના કારણે હિમ તોફાન આવેલું, કોલ્ડ તુફાન, એવું ઠંડુ તુફાન, અને ઇલેક્ટ્રિસિટી ખોરવાઈ ગઈ હતી. એમાં બહાર તો એવું આવ્યું કે ઠંડીના કારણે 700 જણા મરી ગયા, પણ કેટલાક લોકો ડિપ્રેશનના કારણે મરી ગયા. કેમ? લાઇટ નથી એ લોકો પાસે. લાઇટ વગર એ લોકો જીવવાનું કલ્પના નથી કરતા. અને અમે લોકો જ્યારે નાના હતા ત્યારે લાઇટ જાય ને તો શું કરતા ખબર છે? જે બી લાઇટ જાય સાંજે 7-8 વાગે તો શું થાય મેહુલભાઈ? છોકરાઓ હુરિયા બોલાવતા. અને એવું હુરિયો બોલાવે અને બધા પછી છે ને ઘરમાંથી બધા બહાર આવી જાય. અરે યાર બહુ ગરમી છે, ઠીક છે હવે હમણાં આવી છે લાઇટ. આવું થાય. આવી વિચારસરણી ગમે તેવી તકલીફમાં પહોંચી વળવાની, ગમે તેવા તકલીફમાં આપણે પહોંચી વળીએ. સુસાઇડ કરવાનો વિચાર તો છોડો, મનમાં એક નબળો વિચાર ના આવે. આ ધરતીની તાકાત છે. આ ભારત દેશની અંદર એવી ફિલોસોફી ને એવી વિચારસરણીઓ આ વણાયેલી છે કે જેના કારણે આપણે આપણા જાતને મોટિવેટ રાખી શકીએ, કલ્ટિવેટ રાખી શકીએ, આપણા જાતને ઘડતર કરી શકીએ. કેટલું સરસ આપણી ભારતની ફિલોસોફી છે. તમને ખબર છે આપણા ત્યાં કલ્ચરમાં કેટલું જોરદાર આપણામાં વણાયેલું છે. સાદગી જો આ દુનિયામાં કોઈની સારી હોય ને તો ભારતની છે. તમે જો સવારે દૂધ વધે તો મેળવણ નાખીને દહીં જમાવી દેવાનું, રોટલી વધે તો ખાખરા શેકી નાખવાના, બરાબર? ભાત વધે તો શું કરવાનું? સાંજે વઘારી દેવાના. તમને ખબર છે આપણે બહુ સરસ કાવ્ય પંક્તિમાં છે,
ધ અને ઘમાં ફરક શું? બપોરના વધારેલા ભાતને સાંજે વઘારી દેવાના, એનું નામ ધ અને ઘમાં ફરક. ધ અને ઘમાં ફરક શું? સવારે વધારેલા ભાત સાંજે વઘારી દો, એવું નામ ધ અને ઘમાં ફરક. આ ગુજરાતી લોકોના ફેમિલીમાં તમને જોવા મળે. સાંજે ભાત વઘારી દેવાય. કોઈ રેસ્ટોરન્ટમાં તમને વઘારેલા ભાત નહીં મળે. તમારે ખાવા હોય તો બપોરના વધેલા, સાંજે ઠેકાણા પાડેલા, એમાં પાછા મરચાં ને ટામેટા નાખીને જે વઘારીને ખાઓ અને બહુ મજેથી રેસ્ટોરન્ટના ટેસ્ટને પણ પાછું પાડી દે એવા વઘારેલા ભાત આપણે ઘણીવાર ખાધા છે. તમે જુઓ ને તમારી આ ગંજી, એ ગંજીનો બી કેટલા બધા ઉપયોગ થાય. સૌથી પહેલા તમને સોદા તરીકે ઉપયોગ થાય. તમારી તો પછી પકડી ના શકે એટલે આમ પકડીને એવા ખાખરા શેકે આમ કચાવીને, પછી એમાંથી પણ એનો રાજીનામું અપાય તો પછી પ્લેટફોર્મ લૂસવા માટે કામ આવે. ત્યાંથી પણ એવું રાજીનામું થાય તો પછી છે ને તમારા બાઇક લૂસવા માટે કાંઈક કપડું પકડાવે. અરે જરા નકામું કપડું હોય તો આપજો ને, જરા બાઇક લૂસવા માટે જોઈએ, જલવા લઈ જાઓ. અરે પણ આ તો જો આમ કરું તો નીચે પડી જાય છે. એ ભલે હોય, હજી 6 મહિના ચાલી જશે, ચિંતા નહીં કરો. કેટલું કલ્ચર, સાદગી ભર્યું આપણું કલ્ચર. અને આપણા ફૂડ કલ્ચરમાં જાઓ તો તમને એટલું સાદું મળે. તમે તમારા જીવનના વેશભૂષામાં જાઓ, વેશભૂષામાં તો કેટલું સરસ. મારી વાત સાંભળો, તમને કહું કે તમારે પેન્ટ બદલાવી હોય તો તમારે કેવું વાતાવરણ જોઈએ? ક્યાં ગયા પૂજા કરવી છે, પેન્ટ બદલાવવું હોય તો ક્યાં જવાનું? રૂમ જોઈએ, પેક જોઈએ, કોઈ જોઈ ન જાય એવું જોઈએ. અને ધોતિયું બદલાવવું હોય તો ખૂણો કામ લાગી જાય. કેમ કે એમાં વચ્ચે છે ને તમારે ટુવાલની દલાલી દેવાની જરૂર નહીં. ટુવાલની દલાલી જરૂર જ નહીં. સીધું આમ કર્યું ને બદલ્યું ને પર સીધા પૂજા. ધોતિયો પહેરતા હો ને તમને તો આ ફાયદો થાય. બનાસકાંઠામાં મેં ન્યૂઝમાં વાંચેલું, બનાસકાંઠામાં 15-20 છોકરાઓ, આમ લગભગ સમજો ને 15-20 ફૂટનો એક નાળો હતો અને નાળામાં ફૂલ બહાર નદી ઉપરવાસમાં બહુ વરસાદ થયો, એના કારણે એટલો ફ્લો હતો કે એ નાળાનો બ્રિજ તૂટી ગયો. હવે બ્રિજ તૂટી ગયું એટલે કોઈ છોકરા સ્કૂલે ગયા હતા, સાંજે પાછા આવ્યા અને બ્રિજ તૂટી ગયા. મા બાપ આ બાજુ 15-20 છોકરાના, અને છોકરા મમ્મી મને બચાવો, મમ્મી મને બચાવો. આ રોક અકળ ચાલતી હતી અને પાણીનો તો એવો ધોધમાર અવાજ અને ધોધમાર વહેણ. મા બાપ રિસ્ક લેવા તૈયાર નહીં કે આપણે લેવા ગયા તો આપણે તણાઈ જશું, છોકરાને લઈ આવશું છોકરા તણાઈ જશે. અને વિચારે છે આ બાજુ રોક અકળનો અવાજ, આ બાજુ શું કરીએ, આમ ચિંતામાં. એમાં 3 કાકા ગયા, ધોતિયા છાપ ને પાઘડી છાપ, આવડી મોટી પાઘડી ને ધોતિયો. કાકાએ જોયું કે કંઈક તો ગડબડ છે આમાં, કંઈક તો કરવું પડશે. કાકાએ છે ને 3 જણાને એકબીજાને મોઢું જોઈને ઈશારો કર્યો, હો જાય. 3 જણાએ પાઘડી કાઢી, એકબીજાને કાંઠ મારી, 3 જણાએ ધોતિયું ખોલ્યું, પછી એમાંથી કાંઠ મારી અને એક જાડો દોરડો બનાવ્યો. પછી એક માણસ રિસ્ક લઈને જે તૂટેલું પુલ હતું એમાંથી પાણીમાંથી ધીમે ગમે તેમ કરીને સંભાળીને એક કાકા ત્યાં પહોંચી ગયા, ઓલો છેડો લઈને. પછી ઝાડ સાથે બાંધ્યું, આ બાજુ ઝાડ સાથે બાંધ્યું. પછી ઓલા કાકાએ છે ને એક છોકરાને પોતે અહીંયા લઈ અને દોરડાના સહારે તમે 15-20 છોકરાને એને બચાવી લીધા. હવે માની લો એ 3 કાકાની જગ્યાએ એ 3 જણા તમે ગયા હોત તો શું થાય? બચી શકત ખરા? બચી શકત? કેવી આપણી વેશભૂષા, કેવું આપણું જોરદાર કલ્ચર. વેશભૂષા જોઈ લો. વેશભૂષાની સાથે કેમ આમાં આવત નથી આવતો? કઈ વાંધો. વેશભૂષા અને આપણું ફૂડ કલ્ચર એટલું બધું જોરદાર કેમ કે આ ભારતની ફિલોસોફીમાં છે. બચત કરવાની પણ કેટલી સરસ મજાની તાકાત. હું તમને કહું, હમણાં અમેરિકા આપણા કરતાં ટેકનોલોજીમાં આગળ છે, બરાબર? વેપન્સ તો એનો મુખ્ય ધંધો છે, મુખ્ય બિઝનેસ વેપન બનાવવાનો. એની પાસે જેટલા એડવાન્સ્ડ ટેકનોલોજી વાળા વેપન્સ છે એવા કોઈ દેશ પાસે પણ નથી. સાચી વાત છે, બરોબર? છતાં માની લો કે ભારત અને અમેરિકાના સૈનિકો જો એકબીજા સાથે ભીડી જાય તો અમેરિકાના સૈનિકો ડરીને લડે અને ભારતના સૈનિકો પાસે 10 વર્ષ પાછળ એ લોકો પાસે ટેકનોલોજી વાળા એવા વેપન્સ નથી. 10 વર્ષ પાછળ છે, ઓલા 10 વર્ષ આગળ છે. એ લોકો એક ગોળી મારીને 50-100 જણાને ઉડાવી શકે, ઓલા એક ગોળી મારે એકે ન મરે. આવા અંતર સાથે જ્યારે બંને લડે તો બંનેના લડવામાં ફરક એ આવે કે ઓલા ડરી લડે અને અહીંયા લોકો જિંદા દિલથી લડે. કારણ તમે ક્યારેક કારણમાં ગયા? આવું શું હોઈ શકે? 10 વર્ષ લોકો આગળ છે, એ લોકો એક તોપ ગોળો ફોડે અને સીધા 50-100 સૈનિકો આ ઉડીને મરે. અને આપણે જે અહીંયા એક નાનકડી મિસાઇલ છોડીએ કે નાનકડો તોપ ગોળો છોડીએ તો 25 જણાને પણ ઉડે નહીં. એટલા એ લોકો આપણા ટેકનોલોજી વાળા, એટલા એડવાન્સ અને આપણે એટલા પાછળ. છતાં એ લોકો ડરી લડે અને આ લોકો જિંદાદિલી થઈ લડે. કારણ નહીં, માતૃભૂમિનું કારણ તો મને ખબર હતી કે તમે એ જ કરશો.
તો એ લોકોને બી પોતાની માતૃભૂમિ તો વાલી છે એટલે તો લડવા આવે છે. બહુ જોરદાર કારણ છે. અમેરિકાના જેટલા પણ સૈનિકો લડે ના એ ડર એ હોય છે, જો હું લૂલો થઈ ગયો, લંગડો થઈ ગયો, આંધળો થઈ ગયો, બેરો થઈ ગયો, હેન્ડીકેપ થઈ ગયો, અથવા બ્રેઇન ડેડ થઈ ગયો, અથવા સાવ ડિસેબલ થઈ ગયો, મારી પત્ની મને છોડીને જતી રહેશે. અને ઇન્ડિયાનો જે આર્મી વાળો લડતો હોય ને, હું લૂલો થઈ ગયો, લંગડો થઈ ગયો, ડિસેબલ થઈ ગયો, ખાટલી જિંદગી સુવાનો પણ વારો આવે, બધું જ મારું ખતમ થઈ જાય, આંધળો થઈ ગયો, બેરો થઈ ગયો, બોબડો થઈ ગયો, હાથ ઉડી ગયો, પગ ઉડી ગયા, તો પણ મારી પત્ની, મારા મા બાપ, મારા ભાઈ મને જિંદગીભર સુતા સુતા મારી સેવા કરશે. આ તાકાત કોની છે? ભારતની ધરતીની એક ખાનદાનીની છે. ભારતના ધરતીમાં એટલી બધી ફિલોસોફી આપણી પાસે છે કે જેની કોઈ સીમા નહીં. હું તમને કહું ને, આના બે મોટા કારણો છે. એક કૃષિ પ્રધાન અને એક ઋષિ પ્રધાન. એક કૃષિ પ્રધાનથી આપણા ભારતની બાહ્ય સમૃદ્ધિ છે અને ઋષિ પ્રધાનથી આપણા દેશની આંતરિક સમૃદ્ધિના આંતરિક વૈભવ